ડાયાબિટીસ, મધુમેહ, આપણે તેને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખીએ છીએ. તમને તો કદાચ ખબર જ નહીં હોય કે ડાયાબિટીસ થાય, સુગર લેવલ વધે, તો પણ આપણને ઘણી વખતે ખબર જ નથી પડતી કે આપણને સુગર લેવલ વધ્યું છે. હા, પણ જ્યારે આપણે તેના લગતા કાંઈ બીજા લક્ષણો અથવા તો તેની કાંઈ આડઅસર દેખાય ત્યારે જ આપણને ખબર પડે છે. સાથે આપણે આ ભારત દેશમાં ઘણા બધા કેસ ડાયાબિટીસના વધતા આવે છે અને સાથે વિશ્વમાં ભારત એક સૌથી પ્રથમ નંબર લાવવા માટે તે નજીક આવી રહ્યું છે. અને ખાસ કરીને આપણા ગુજરાતમાં ગુજરાત હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે કે જે ડાયાબિટીસના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. અને આ એક ઉધઈની જેમ ધીમે 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 પૂરી ખાય છે અને તે આપણને શરીરને આડઅસર પહોંચાડે છે અને છેવટે શરીરને ખોખલું બનાવી દે છે. તે છે ડાયાબિટીસ. તો ચેતજો, આ ડાયાબિટીસ વર્તમાન સમયમાં યુવાનો, નાના બાળકોને પણ ડાયાબિટીસની સમસ્યા ખૂબ વધવા લાગી છે. સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય કે ખાવું શું અને શું ન ખાવું. મહાઘાતક સાબિત થઈ શકે છે તે અનાજ એટલે મકાઈ. મિત્રો, મકાઈ એક એવું અનાજ છે જેમાં કાર્બોહાઈડ્રેટ અને સુગર કન્ટેન્ટ પણ વધારે હોય છે અને સાથે તેલ પણ હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોવાથી સ્વાદુપિંડ પણ વધારે તે ભારણ પાડે છે અને ડાયાબિટીસ માટે તે ખૂબ જ જોખમી છે. જો મિત્રો આવું જોખમ ન લેવું હોય તો ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય પણ મકાઈ ન ખાવી જોઈએ. બીજા નંબરનું અનાજ જે ડાયાબિટીસના દર્દીઓએ નથી લેવાનું તે છે ઘઉં. અને ઘઉં આપણે રોજબરોજમાં ખાતા જ હોઈએ છીએ. અત્યારે લોકો સવારના નાસ્તામાં ચા અને રોટલી અથવા તો ચા ભાખરી ખાતા હોઈએ છે અને બપોરના ભોજનમાં શાક અને રોટલી અથવા ભાખરી શાક, એમ આપણા ગુજરાતી લોકોમાં પ્રત્યેક પરિવારમાં ઘઉંનો ખોરાક ખૂબ જ વધી ગયો છે. અને મિત્રો, ઘઉં ડાયાબિટીસના દર્દીઓ માટે એક સાયલેન્ટ કિલર સાબિત થાય છે. ડાયાબિટીસ વાળા પેશન્ટ જો કોઈ ખોરાકમાં ઘઉંની વાનગી ખાશે તો તે 100% કોઈ દિવસ તેમનું સુગર લેવલ કંટ્રોલમાં નહીં આવી શકે. કેમ? કારણ કે તેમાં ઘઉંમાં ગ્લુટેન અને સાથે સુગર લેવલ તેમના વધારે રહે છે અને તેની સાથે ડાયાબિટીસ એટલે કે સુગરનું પ્રમાણ વધી જાય છે. અને તેવા રોગીઓ કોઈ દિવસ તે આ ગોળી લેવાનું બંધ નથી થતું અને ગોળી પણ ઓછી નથી કરી શકતા. સાથે ઘઉંવાળી જો તમે વાનગીઓ લેશો તો તમારું સુગરનું લેવલ પણ વધે જ છે. તેની સાથે સુગર લેવલ વધવાની સાથે શરીરમાં ઘણી બધી આડઅસર પણ જોવા મળે છે. અને સાથે ઘઉંને લગતી વાનગીઓ અને જેવી કે મેંદાવાળી વસ્તુઓ અને તેમાં પણ તે ચીકાસવાળી વસ્તુઓ તમે ખાશો તો જરૂરથી તમે ડાયાબિટીસ રૂપી બીમારીના ચક્કરમાંથી કોઈ દિવસ બહાર નહીં નીકળો. અને સાથે તેની ગોળીઓ કોઈ દિવસ બંધ પણ નહીં થાય અને કોઈ દિવસ ઓછી પણ નહીં થાય. 2023નું વર્ષ સમગ્ર વિશ્વએ ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવ્યું. તે તો કદાચ તમને ખબર જ હશે. સાથે ડાયાબિટીસ માટે વરદાનરૂપ કોઈ અનાજ હોય તો તે છે જુવાર. મિત્રો, જુવારમાં ફાઇબર વિપુલ પ્રમાણમાં હોવાથી પચવામાં ઘણું હળવું છે. તેમાં સુગર બિલકુલ નથી. જો ડાયાબિટીસ પેશન્ટ જુવારની વાનગી ખાશે તો તેને જરૂરથી બ્લડ સુગર ઘટે છે, જેમાં ચીકાશ પણ ખૂબ ઓછી હોય છે અને સાથે તેને કારણે કબજિયાત પણ ના વધે અને તેવા ગુણ જુવારમાં આવેલા છે. જો તમારે દવાના ચક્કરમાંથી બહાર આવવું છે, દવાના ચક્કરને ઓછું કરવું છે, તો તમારે ખાસ કરીને ઘઉં અને બીજું મકાઈ તેને સંપૂર્ણપણે ત્યજીને તમારે જુવારને વાનગી ખોરાકમાં 100% સ્થાન આપવું જ પડશે. બીજો નંબર છે તે છે બાજરી. મિત્રો, બાજરી તે સ્વભાવે ડ્રાય હોય છે, તે શુષ્ક હોય છે. તે સુગર કંટ્રોલ કરવા માટે ખૂબ જ સહાયક નીવડે છે. તે ખૂબ જ આપણે ઉપયોગી નીવડે છે. આયુર્વેદ અનુસાર મોટા ભાગના ડાયાબિટીસ કફ દોષને કારણે થતા હોય છે. મિત્રો, બાજરી જે છે તે સ્વભાવે ડ્રાય છે એટલે કે શુષ્ક છે. તે કફને સંતુલિત રાખે છે. જો તમે ડાયાબિટીસ વધવા ના દેવું હોય તો ડાયાબિટીસ ધરાવતા પેશન્ટે બાજરી જરૂર ખાવી જોઈએ. તે લોકોએ બાજરીને જરૂરથી સ્થાન આપવું જોઈએ. ત્રીજા નંબરનું અનાજ છે તે છે ચણાનો લોટ. મિત્રો, ડાયાબિટીસ ધરાવતા પેશન્ટોએ ખોરાકમાં, ભોજનમાં અચૂક ચણાના લોટની વાનગીને સ્થાન આપવું જોઈએ. કેમ? કારણ કે તે સુગર લેવલને
કંટ્રોલર તરીકે પણ કામ કરે છે. મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે નાનપણમાં આપણે જ્યારે બીમાર પડતા ત્યારે આપણા દાદા દાદી, આપણા નાના નાની અને આપણા વડીલો આપણે જરૂરથી ચણાના લોટની વાનગી ખવડાવતા હતા. એક કહેવત છે કે જો તમારે ઘોડા જેવું મજબૂત થવું હોય તો તમારે ચણા ખાવા જોઈએ, ચણાનું સેવન કરવું જોઈએ. ચણાનો લોટ ડાયાબિટીસના પેશન્ટો માટે એક વરદાન રૂપ છે. તો ભોજનમાં ચણાના લોટની વાનગીને જરૂરથી સ્થાન આપવું જોઈએ. અને ડાયાબિટીસના દર્દીઓ જ્યારે ચણાના લોટની વાનગીઓ ખાય છે ત્યારે સુગરને તો કંટ્રોલમાં રાખશે જ, સાથે તે તમારા શરીરને બળ પ્રદાન કરશે. તેમાં ચણાના લોટના પુડલા, મેથી ભાજીના પુડલા પણ ખાઈ શકાય છે. ડાયાબિટીસ માટે ચોથા નંબરની શ્રેષ્ઠ વાનગી એટલે કે રાગીના લોટની વાનગી. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી એક ઉત્તમ શ્રેષ્ઠ વરદાન રૂપ નીવડી રહ્યો છે. રાગી એક એવી વસ્તુ છે જે સ્વાદુપિંડને ઇન્સ્યુલિન બનાવવા માટે ખૂબ જ સહાયક થાય છે અને સુગરને વધવા પણ દેતું નથી. અને સાથે તે બલ્ય પણ છે, એટલે કે તે બળ પ્રદાન કરે છે. રાગીના રોટલા બનાવી પ્રત્યેક ડાયાબિટીક પેશન્ટે પ્રત્યેક ઋતુમાં ખાવા જોઈએ. છેલ્લું અને પાંચમા નંબરનો અનાજ તે છે ઘઉં નહીં પરંતુ જવ. ખાસ કરીને મારો શબ્દ સાંભળજો, જવ. આપણી સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્વ છે. તેમાં જવ પણ આપણે હોમતા હોઈએ છીએ. સાથે જવ પચવામાં ખૂબ જ હળવા છે. ઈશ્વરે તેમાં પ્રચુર માત્રામાં ફાઇબર મૂક્યા છે. તે ડાયાબિટીસ ધરાવતા પેશન્ટો માટે ખૂબ સહાયક સાબિત થાય છે. મિત્રો, મધુમેહના રોગીને હૃદયરોગ આવવાની સંભાવના ના વધે, શક્યતા ના વધે એટલે ભોજનમાં ઘઉં અને મકાઈ છોડીને જવને સ્થાન આપવું જોઈએ, કેમ કે તે કોલેસ્ટ્રોલને ઓછું કરી દે છે. ગુજરાતમાં આપણે ગુજરાતી લોકોમાં મેંદાનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. ખાસ કરીને ડેરી પ્રોડક્ટ, બેકરી પ્રોડક્ટ, તેમાં ઠેર ઠેર મેંદો વધારે વપરાય છે. અને હા, આપણે મેંદાવાળી વાનગીઓ તો વધારે જ ખાતા હોઈએ છીએ. તો હા, તમે ડાયાબિટીસ ધરાવતા પેશન્ટો જરૂરથી ચેતજો કે મેંદાવાળી વાનગી જરૂરથી ન ખાવી જોઈએ. અને ખાસ કરીને જે લોકો ડાયાબિટીસ ન ધરાવતા હોય તે લોકોને પણ આપણે સાથે ધ્યાન રાખવું જોઈએ કે આપણે મેંદાવાળી વાનગી શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ. મિત્રો, આ આરોગ્યલક્ષી વિડીયો જરૂરથી આપને ગમ્યો હશે તો જરૂરથી આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. સૌનો આભાર.